ચેપ્ટર 4 ચેપ્ટર 4 માંથી તમને શું આવશે તો 1 + 2 + 4 1 માર્કનો 1 2 માર્કનો 1 ને 4 માર્કનો 1 4 માર્કનો ક્વેશ્ચન કદાચ તમે આમાંથી ઇગ્નોર કરો પણ 4 માર્કના સવાલ છે ને બહુ ઓછા છે આમાં તો કરી મૂકો તો સારું પડે બેકઅપ માટે 1 માર્ક્સ માટે તો બહારથી આવી શકે કોન્સેપ્ટ ક્લિયર રાખો કાં તો અને 2 માર્ક્સ માટે કયું આઈએમપી 4.1 નો ક્વેશ્ચન ટુ આખો આઈએમપી પણ એમાં બી બીજો અને ત્રીજો એ વધારે આઈએમપી છે એના પછી એક્ઝામ્પલ 3 એક્ઝામ્પલ 4 અને 4.2 નો ક્વેશ્ચન 1 એનો 1 2 અને 5 આખા ચેપ્ટરમાં આયરા સવાલ 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે આખા ચેપ્ટરમાં બધા કરતા વધારે આઈએમપી ક્વેશ્ચન 1 નો 1 2 5 અને બીજું ક્વેશ્ચન 5 ને ક્વેશ્ચન 6 4 માર્ક્સ માટે 4 માર્ક્સ માટે જરાક કરી મૂકો તો સારું કેમ કે 4 માર્ક્સ માટે માંડામાંથી 4-5 સવાલ છે તેમાંથી કદાચ એક આવી જાય તો પાંચમો અને છઠ્ઠો જરાક જોઈ લેવાનો પછી એક્ઝામ્પલ 7 2 માર્ક્સ માટે એક્ઝામ્પલ 8 જરાક હાર્ડ છે પણ 4 માર્ક્સ માટે જોઈ મૂકવાનું જોવાય તો જો તમે આમાંથી 4 માર્કનો ઇગ્નોર જ કરતા હોય તો પછી ધ્યાન નહીં આપે તો બી કંઈ નહીં કેમ કે 4 માર્કના તમારા સવાલ જ આવા છે 2 સ્ટેટિસ્ટિક્સ 2 પ્રોબેબિલિટી એ તમને જે જરાક પરફેક્ટ આવડતું હોય અને એકાદ થેલ્સ થિયરમ તો થઈ તો ગયા સેક્શન ડીમાં તમારે 5 અટેમ્પ્ટ કરવાનો હોય તો આ 5 થઈ ગયા પછી બીજો એક સવાલ બીજા બી સવાલ છે એ તમે બ્લુપ્રિન્ટમાં જોઈ લો ચેપ્ટર 6 માંથી બી છે ચેપ્ટર 5 ને ચેપ્ટર 4 તો તમને જે ઠીક લાગે એ કરો હા ને મિનિમમ તમારાથી 5 પરફેક્ટ એટેમ્પ્ટ થવા જોઈએ એનો મતલબ તમે 6 કે 7 પરફેક્ટ કરો એમાંથી કદાચ એક્ઝામમાં કદાચ 5 તમે લખી શકો તો આયરુઆ છે અને 4.3 નો ક્વેશ્ચન 2 જેમાં કે ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો એ બી મોસ્ટ આઈએમપી તો આયરુઆ છે ચેપ્ટર 4 નો આઈએમપી હવે ચેપ્ટર 5